નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। રસ્તા પર અવરોધરૂપ ડીજે વાહનોનો ખડકલો જામતા અકસ્માત સર્જાયો હતો। શહેરના કિશનવાડી ગધેડા માર્કેટથી મહાવીર હોલ 4 રસ્તા તરફ ભાતુજી ચોક પાસે વાહન પર નિયંત્રણ ગુમાવતા રોડ સાઇડ પર પાર્ક થયેલા ડીજે મૂકેલા આઈસર ટેમ્પોમાં બાઇક સવાર ઘૂસી જતા ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો, જે ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું। વડોદરામાં અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ લઈ રહી નથી, ત્યાં તો વધુ એક અકસ્માતની ઘટના બની હતી। શહેરના ગધેડા માર્કેટ 4 રસ્તા નજીક ભાતુજી ચોક પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડ સાઇડ પર ઉભેલી આઈસરમાં બાઇક ચાલક પાછળના ભાગે ઘૂસી ગયો હતો। સર્જાયેલા અકસ્માતમાં ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા 108 મારફતે તેને સારવાર માટે અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું। સ્થાનિકોના આક્ષેપો મુજબ બાઇક સવાર નશો કરેલી હાલતમાં હતો, જેના કારણે તેને નિયંત્રણ ગુમાવતા અકસ્માત થયો હતો। બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તાથી માંડી મહાવીર હોલ 4 રસ્તા સુધી જાહેર માર્ગ પર અનેક દબાણો ઊભા થઈ ગયા છે। ખાસ કરીને ડીજેના સંચાલકો પોતાના મોટા વાહનો આ માર્ગ પર પાર્ક કરે છે, તેમજ અમુક લારીઓના દબાણો ઊભા થયા છે, જેના કારણે રસ્તો સાંકડો બન્યો છે। આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે, જેના કારણે અગાઉ પણ ઘણી વખત અકસ્માતોના બનાવો બન્યા છે। ત્યારે આ માર્ગ પરથી અવરોધરૂપ દબાણો હટાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે।